સીતારામ બધાને. હું મુકુંદ પાણખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે સંકલ્પથી સિદ્ધિ. મિત્રો, જીવનમાં સંકલ્પ હંમેશા ને સારા અને પોઝિટિવ કરવા જોઈએ, કેમ કે સંકલ્પથી જ આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વિચાર હંમેશા સારા રાખવાના અને ઊંચા રાખવાના, એટલે આપણને મહેનત કરી અને આગળ વધવાની અને જિંદગી જીવવાની ઘણી બધી મજા આવશે. પહેલાના સમયમાં કેવું હતું મિત્રો, ઘર નાના હતા પણ જગ્યા ઘણી બધી હતી, ને આજે ઘર મોટા છે પણ જગ્યા ઓછી છે. બધું આપણી સોચ ઉપર નિર્ભર હોય છે મિત્રો. પહેલા ધન ઓછું હતું છતાં બધા મદદ કરવા માટે રેડી હતા, સાધન ઓછા હતા પણ દિલ મોટા હતા, ને અત્યારે ઘર મોટા થઈ ગયા પણ મન નાના થઈ ગયા. તો અત્યારે આપણે સોચ બદલવાની જરૂર છે. આપણે સોચ બધાની નાની થઈ ગઈ છે. એટલા માટે હંમેશા પોઝિટિવ રહેવું, અને આપણે બારોબાર નીકળીને ત્યારે આપણું આસપાસનું વાતાવરણમાં પોઝિટિવિટી ફેલાવવાની, જેથી કરીને આપણે બારોબાર પોઝિટિવ વાઇબ્રેશન આપી શકીએ. અને મિત્રો, આપણી અંદર બહુ મોટી ખરેખર શક્તિ રહેલી છે, તેને સંકલ્પ શક્તિ કહે છે. તેને તમે બધા ઓળખો. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સંકલ્પ કરવા માટે દ્રઢ સંકલ્પ કરી લે ને મિત્રો, તો તેને પર્વત પર રાઈ જેવડો લાગે. એટલે મિત્રો, સંકલ્પ તમે એવા કરો ને સારા કે ત્યાં તમને સિદ્ધિ મળે. મહેનત કરતા રહેવાનું. કદાચ કંઈ ના મળે ને તોય શાંતિ રાખવાની, કારણ કે સમય બહુ મોટી વસ્તુ છે. કદાચ ના થાય તો ગભરાવાનું નહીં, પાછી ટ્રાય કરવાની. એવી રીતે જો એક જણનું સંકલ્પ કરી લે ને તો ગમે એવો પહાડ હોય ને એને ચીરીને નીકળે છે. કોઈ એક બીજ હોય મિત્રો, જો એ ઉગવાની સંકલ્પ કરી લે ને તો પહાડમાંથી પથ્થરવાળી જમીન હોય ને એમાંથી પણ ઉગે છે. એટલે સંકલ્પ શક્તિમાં ઘણી બધી તાકાત છે. આપણે એની અંદર આપણી અંદર રહેલી છે, તેને તમે જાણો અને તેનો ઉપયોગ કરો અને આગળ વધો. તો પછી આપણને મનમાં અસંખ્ય શક્તિ રહેલી છે, તેનો તમે ઉપયોગ કરો મિત્રો. ખરેખર જીવન જીવવાની બહુ જ મજા આવશે. કોઈ પણ માણસ અંદરથી સ્ટ્રોંગ મિત્રો ક્યારે બને? જ્યારે એને ઠોકર લાગે ને ત્યારે જ મિત્રો તે અંદરથી સ્ટ્રોંગ બને. ગમે એવી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિને ફેસ કરે ને ત્યારે તે સ્ટ્રોંગ બને છે. તમે અત્યારની જ તમારી ઉંમરમાં જો તમે ફેલિયરને ફેસ કરી લીધા ને તો તમે ભવિષ્યમાં સ્ટ્રોંગ માઇન્ડ અને સફળ વ્યક્તિ બની શકો છો મિત્રો. એટલે હંમેશા ઠોકર લાગે કે કંઈ પ્રોબ્લેમ આવે તો ગભરાવું નહીં, કારણ કે પ્રોબ્લેમ કોને આવે? કે જે માણસ કંઈક કરતો હોય ને એને જ પ્રોબ્લેમ આવે. બાકી ખાલી બેઠા રહેતા હોય એને કંઈ પ્રોબ્લેમ આવવાની નથી. એટલે હંમેશા સારા સંકલ્પ કરતા રહ્યો, તમને સફળતા મળશે. આગળ વધશો. નાની નાની કોશિશ કરતી રહેવાની મિત્રો. તમે નક્કી કર્યા પછી કંઈક નક્કી કરો મિત્રો, ત્યારે ક્યારે પાછળ નહીં હટવાનું. હંમેશા આગળ કોશિશ કરતી રહેવાની. એનો સમય આવશે ને મિત્રો એટલે તમને સફળતા મળશે. નાની નાની કોશિશ કરો, સફળતા તમને મળશે. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, વિકલ્પ ઘણા મળશે તમને માર્ગથી ભટકાવવા માટે, પણ સંકલ્પ એક જ કાફી છે તમને મંજિલ સુધી લઈ જવા માટે. થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો સારો એવો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને FBના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો, કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે તમને, જેથી કરીને મને આઈડિયા આવે કે મારે આગળ જતા કેવા વિડીયો બનાવવા. અને હંમેશા સંકલ્પ કરતા રહ્યો, તમને સિદ્ધિ મળશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.